એક મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ. થરાદમાં વિધાનસભા અધ્યક્ષે માણી ઉત્તરાયણની મોજ. શંકરભાઈ ચૌધરીએ સ્થાનિકો સાથે પતંગ ચગાવી નાગરિકોને સલામત ઉજવણીની શુભેચ્છા પાઠવી. અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મકર સંક્રાંતિના પાવન પર્વની ઉજવણી પોતાના મત વિસ્તારમાં કરી હતી. અને થરાદ શહેરમાં સ્થાનિકો નાગરિકો સાથે તેમણે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી ઉત્સાહભેર તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે ને આજે સમગ્ર રાજ્યનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે ને લોકો ઉમંગભેર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. શંકરભાઈ ચૌધરીએ નાગરિકોને અપીલ કરી હતી કે મકર સંક્રાંતિના દિવસે અબોલ જીવો માટે દાન પુણ્ય કરી અને સાવચેતી તથા સલામતીના તમામ નિયમોનું પાલન કરી ને જે પતંગ ઉડાડે. આમ વિધાનસભાના અધ્યક્ષ લોકો સાથે મળી પરંપરાગત રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરી અને સમગ્ર પ્રજાને સલામત ઉજવણી માટે પ્રેરિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.